રેલવે યાત્રીઓ માટે એક મોટી અપડેટ આવી છે. હવે પ્લેટફોર્મ અને અનારક્ષિત ટિકિટ બુક કરવા માટે ઉપયોગમાં લેવાતી યુટીએસ એપ 1 માર્ચથી સંપૂર્ણ રીતે બંધ થઈ રહી છે. રેલવે દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી યાત્રીઓ આરક્ષિત ટિકિટ માટે આઈઆરસીટીસી, અનારક્ષિત ટિકિટ માટે યુટીએસ અને ટ્રેન ટ્રેકિંગ માટે અલગ-અલગ એપનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે આ તમામ સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. રેલવેએ રેલ1 નામની નવી એપ લોન્ચ કરી છે, જેમાં ટિકિટ બુકિંગ, પ્લેટફોર્મ ટિકિટ, ભોજન સેવા, ફરિયાદ નોંધણી અને ટ્રેન ટ્રેકિંગ જેવી બધી સુવિધાઓ એક જ જગ્યાએ મળશે. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે યુટીએસ એપને તબક્કાવાર બંધ કરવામાં આવી રહી છે. નવા રજિસ્ટ્રેશન અને બુકિંગ સેવાઓ પહેલાથી જ બંધ કરવામાં આવી છે. જો તમારા વોલેટમાં બેલેન્સ છે, તો તે સુરક્ષિત રહેશે અને રેલ1 એપમાં ઉપયોગ કરી શકાશે. તેથી યાત્રીઓએ 1 માર્ચ પહેલાં યુટીએસ એપ ડિલીટ કરીને નવી રેલ1 એપ ઇન્સ્ટોલ કરી લેવી જોઈએ, જેથી રેલવે સંબંધિત તમામ સેવાઓ સરળતાથી મેળવી શકાય.